નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। શહેરના ગોરવા ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3માં ધ લાયન્સ ગ્રુપ દ્વારા નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરાયું। અમારી દીકરીઓ અમારા આંગણેના શીર્ષક હેઠળ ગોરવા ધ લાયન્સ ગ્રુપના યુવક મંડળ દ્વારા નવરાત્રી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 લાયન્સ ગ્રુપના યુવકો દ્વારા અમારી દીકરીઓ અમારા આંગણેના થીમ પર નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ગરબાનો મુખ્ય હેતુ એ કે ઘરની દીકરીઓ ઘર આંગણે જ મન મૂકીને પોતે નિર્ભયપણે ગરબા રમી શકે અને માતાજીની ગરબા સાથે આરાધના કરી શકે તે માટે લાયન્સ ગ્રુપમાં યુવકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે આ ગ્રુપ દ્વારા સામાજિક અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તહેવારોમાં સમાજ સેવા કરતો આવ્યું છે અને કરતું રહેશે તેમાં ગ્રુપના અગ્રણી પ્રકાશભાઈ સોલંકીએ જણાવ્યું હતું। ધ લાયન્સ ગ્રુપ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 અમે તમામ યુવાનો ભેગા થઈને એક ગ્રુપ બનાવ્યું છે, જેમાં સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને તમામ પ્રકારના સેવાકીય કાર્યક્રમો માટે આ ગ્રુપ બનાવેલું છે, જેમાં નાના મોટા ધાર્મિક છે, સેવાકીય છે અને દરેક સોસાયટીને લગતા કોઈ પણ કામ હોય એની માટે આ ગ્રુપ બનાવેલું છે। ને અહીંયા સોસાયટીમાં નાની બાળિકાઓ છે, માતાઓ છે, બહેનો છે, એ કોઈ અહીંયાથી બહાર ના જઈ શકે એને લઈને આ નવરાત્રિનું આયોજન કરેલું છે। કેમ કે બહાર અત્યારે જોઈ રહ્યા છો કે પાસના ઘણા એવા રૂપિયા થઈ ગયા છે, તેમજ સુરક્ષા અને સલામતી રહી નથી। અહીંયા સોસાયટીમાં અમારી આંખોની સામે જ અમારી બહેનો, દીકરીઓ, માતાઓ ગરબા રમે એ રીતે અમે આ નવરાત્રિનું આયોજન કરીએ છીએ। આપની દીકરી આપની આંખોની સામે જ રહેલા છે। અહીંયા કેટલા ખેલાડીઓ ગરબા રમતા હશે? અહીંયા આશરે 500 થી 700 ખેલૈયાઓ ગરબા રમે છે। તમારું નામ? મારું નામ પ્રકાશ સોલંકી। તમારો હોદ્દો? હોદ્દો અહીંયા બધા પ્રમુખ તરીકે, પણ અહીંયા બધા જ જે યુવાનો છે બધા જ પ્રમુખ છે। અમારે કોઈ એવો હોદ્દો કંઈ છે નહીં। ધ લાયન્સ ગ્રુપના અમે એક સભ્ય જ છે। સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3માં જે આ ગ્રુપ છે, જે યંગસ્ટારનું ગ્રુપ છે, યંગ છોકરાઓ જે લોકો છે, એ ગ્રુપનું નામ છે ધ લાયન્સ ગ્રુપ। તે લોકોએ બહુ સરસ આયોજન કરેલ છે ગરબાનું। આ ગરબામાં અંદાજિત 700 ખેલૈયાઓ ગરબા રમે છે। આયોજનનો હેતુ એ છે કે ગરબી બહુ દૂર હોય છે અને અહીંની માતાઓ બહેનોને બહુ રમવા માટે દૂર ના જવું પડે, અને અત્યારે પાસ પણ અત્યારના જમાનામાં બહુ કોસ્ટલી છે, તો એ આટલો કોસ્ટ બહુ બેર ના કરી શકે, માટે આ ગરબાનું બહુ સરસ આયોજન કરેલ છે। ગરબામાં જે લોકો ખેલૈયાઓ રમે છે એ લોકો થાકી જાય છે, તેના માટે પણ બહુ વ્યવસ્થા કરેલ છે, પાણીની, નાસ્તાની। આ ધ લાયન્સ ગ્રુપે બહુ સરસ આયોજન કરેલ છે। એના વતી હું દરેકનું અભિવાદન વ્યક્ત કરું છું। તમારું નામ? મારું નામ સંજય દત્તાણી।